નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગ્રાઉન્ડ રિપોર્ટ. હું છું આપની સાથે દીપા શર્મા. ખેડા જિલ્લામાં ભર ઉનાળે અચાનક વાતાવરણ પલટાતા કપડવંજ સહિતના વિસ્તારોમાં તોફાની વરસાદ સાથે બરફના કરા વરસ્યા હતા. મોટી ઝેર અને નિર્માલી ગામોમાં કરા પડતા રસ્તાઓ પર સફેદ ચાદર પથરાઈ હોય તેવા દ્રશ્ય જોવા મળ્યા. બપોરથી શરૂ થયેલા ધોધમાર વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા અને જનજીવન પ્રભાવિત થયું. કરા પડવાના કારણે શાકભાજી સહિતના પાકોમાં નુકસાનની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે. ખેડામાં કઈ રીતે વરસાદ વરસ્યો છે, કરા સાથેનો વરસાદ, તેના દ્રશ્યો સામે આવ્યા છે. જે લોકો છે, નાગરિકો છે, તેમણે પોતાના મોબાઈલમાં પણ દ્રશ્યો કેદ કર્યા છે કે કઈ રીતે આ ઓલાવૃષ્ટિ થઈ. મોટી ઝેરમાં પણ વરસાદ ખાબક્યો હતો, કરા સાથે આ વરસાદ ખાબક્યો. કરાથી પાકને નુકસાન, ખેડૂતો પણ મુશ્કેલીમાં. વડોદરાના ડભોઈમાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો. પવનની સાથે કમોસમી વરસાદ ખાબક્યો. એસટી ડેપો રોડ, સેવા સદન રોડ, સરિતા પાર્ક સહિતના વિસ્તારો પ્રભાવિત થયા. ખેડૂતોના માથે ચિંતાના વાદળ છવાયા છે. ખેડૂતોના પાકને મોટા પાયે નુકસાનીની ભીતિ. વડોદરાના શિનોર વિસ્તારમાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો. શિનોર, સાધલી, તરવા અને કુકસમાં કમોસમી વરસાદ ખાબક્યો. પવનના સુસવાટા સાથે વરસાદી ઝાપટા પડ્યા. વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી. કમોસમી વરસાદથી પાકને નુકસાનની ભીતિ છે. ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો. વડોદરા જિલ્લા બાદ શહેરમાં વરસાદ શરૂ થયો હતો. શહેરમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો. વરસાદના કારણે લોકોને ગરમીથી રાહત મળી. ભારે પવન સાથે અમી છાંટાનો અનુભવ લોકોને થયો. પવન ફૂંકાતા અનેક સ્થળોએ હોર્ડિંગ્સ ફાટ્યા અને અસહ્ય ગરમી અને બફારાથી લોકોને રાહત મળી. બીજી તરફ નાગરિકોને રોગચાળાનો ભય પણ સતાવી રહ્યો છે. ભરૂચ જિલ્લામાં અચાનક વાતાવરણમાં પલટો આવતા જંબુસર તાલુકાના કાવી કંબોઈ સહિતના ગામોમાં કમોસમી વરસાદ વરસ્યો. આ કમોસમી વરસાદના કારણે રવિ પાકને નુકસાન થવાની ભીતિ વચ્ચે ખેડૂતો ચિંતિત બન્યા. ખેતી પર આધારિત ખેડૂતો માટે આ વરસાદ આર્થિક નુકસાનરૂપ સાબિત થઈ શકે છે, જેના કારણે તેઓમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. ભારે ગાજવીજ સાથે વરસાદ ખાબક્યો હતો. આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયા અને વરસાદની શરૂઆત થઈ. વરસાદના કારણે ખેડૂતોએ ચિંતા વ્યક્ત કરી છે. જંબુસરના કાવી કંબોઈ ગામમાં વરસાદ ખાબક્યો, જેના કારણે ખેડૂતો પરેશાન થયા છે. ગાંધીનગરના માણસામાં કમોસમી માવઠું. વરસાદથી એપીએમસી માર્કેટની હાલત બગડી. વરસાદી પાણીમાં ઘઉંનો જથ્થો વહેતા લોકો પરેશાન, વેપારીઓ ખાસ કરીને પરેશાન. અચાનક આવેલા ભારે વરસાદથી ઘઉંના જથ્થાને નુકસાન પહોંચ્યું. પાણીમાં ઘઉં વહી જતા વેપારીઓ અને ખેડૂતોને નુકસાન. એપીએમસીમાં રાખેલા ઘઉં સહિત અન્ય પાક પણ પલળ્યા છે. 7 અને 8 એપ્રિલ માટે હવામાન વિભાગે પહેલેથી જ આગાહી કરી હતી કે કમોસમી માવઠું ત્રાટકશે. તો હવે સવાલ એ છે કે માણસામાં આખરે એપીએમસી માર્કેટની આવી સ્થિતિ કેમ થઈ? પહેલેથી જ તકેદારીના ભાગરૂપે પગલાં લેવામાં આવ્યા હોત તો જણસી આ રીતે પલળી ન હોત. પાણીમાં કઈ રીતે ઘઉંનો આ જથ્થો વહી રહ્યો છે તેના દ્રશ્યો આપ જુઓ. વેપારીઓ અને ખેડૂતોને અહીં સૌથી મોટું નુકસાન થયું. પહેલા જ પગલાં લઈ લેવામાં આવ્યા હોત તો આ નુકસાની સહન કરવી ન પડી હોત. દાહોદ જિલ્લાના વાતાવરણમાં પણ પલટો આવ્યો. દાહોદમાં તેજ પવન અને ગાજવીજ સાથે વરસાદ ખાબક્યો. ગરબાડા, ફતેપુરા સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો. ભર ઉનાળે ચોમાસા જેવો કમોસમી વરસાદ ખાબક્યો. વરસાદ બાદ વાતાવરણમાં ઠંડક પ્રસરી. દાહોદમાં તેજ પવન સાથે વરસાદ ખાબક્યો. ગાજવીજ સાથે વરસાદની આગાહી હતી અને તેજ થયું. ગરબાડા, ફતેપુરા સહિતના વિસ્તારોમાં પવનની તેજ ગતિ સાથે વરસાદ ખાબક્યો. ભર ઉનાળે અહીં અષાઢી જેવો માહોલ સર્જાયો છે. રોડ રસ્તા પર પાણી વહેતા થયા છે. સામાન્ય રીતે આવું વાતાવરણ એપ્રિલ મહિનામાં તો ન જ જોવા મળે, પરંતુ આ કમોસમી માવઠાના કારણે રોડ રસ્તા ભીના થયા છે, પાણી વહી રહ્યા છે. ઘણા એવા પણ વિસ્તારો છે કે જ્યાં પવનના કારણે હોર્ડિંગ્સ અને જે બેનર લગાવવામાં આવતા હોય છે તે પણ તૂટ્યા છે, ધરાશાયી થયા છે. ગ્રામ્ય વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવવાના પણ પ્રશ્નો ઉઠી રહ્યા છે. મહેસાણાના વિજાપુરમાં વરસાદના કારણે માર્કેટ યાર્ડમાં નુકસાન. વરસાદ અને પવનના કારણે તમાકુનો પાક પલળી ગયો.
ભારે પવનના કારણે શેડના પતરા પણ ઉડ્યા. વરસાદ બાદ વિજાપુરના આકાશમાં મેઘધનુષ જોવા મળ્યું. વિજાપુરમાં માર્કેટ યાર્ડમાં નુકસાનીના દ્રશ્યો પણ સામે આવ્યા છે. તમાકુનો પાક પલળ્યો, શેડના પતરા ઉડી ગયા, આકાશમાં મેઘધનુષ જોવા મળ્યું. પરંતુ આ નયનરમ્ય નજારા વચ્ચે જમીની હકીકત પણ આપ જોઈ લો. માર્કેટ યાર્ડમાં કઈ રીતે નુકસાની સર્જાઈ છે. પંચમહાલથી સમાચાર કે જ્યાં ગોધરામાં ભારે પવન ફૂંકાતા હોર્ડિંગ્સ અને દિવાલ ધરાશાયી થયાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. ભારે પવનના લીધે શહેરમાં 2 અલગ અલગ સ્થળોએ દુર્ઘટના બની. દુર્ઘટનામાં 2 વ્યક્તિઓને ઈજા થતા હોસ્પિટલ ખસેડાયા. ગોધરા એસટી બસ સ્ટેન્ડ નજીક હોર્ડિંગ્સ પડ્યું. રોડ પરથી પસાર થઈ રહેલા બાઇક સવારને પગના ભાગે ઈજા પહોંચી. ગોધરાના લીલેસરા રોડ પર કમ્પાઉન્ડની દિવાલ અચાનક ધરાશાયી થઈ ગઈ. ઘટના સ્થળે ફરજ બજાવતા ચોકીદારને દુર્ઘટનામાં ઈજાઓ પહોંચી. ઈજાગ્રસ્તોને તાત્કાલિક ગોધરા સિવિલ હોસ્પિટલ ખસેડાયા. ગોધરામાં ભારે પવનના કારણે હોર્ડિંગ્સની દુર્દશા આપ જુઓ. અહીં એક બાઇક ચાલક પસાર થઈ રહ્યો હતો. તેના પગના ભાગે આ હોર્ડિંગ્સ ધરાશાયી થઈને પડતા જ તે ઈજાગ્રસ્ત અવસ્થામાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યો. આ સિવાય એક સિક્યોરિટી ગાર્ડ જે પણ આ દુર્ઘટનામાં ઈજાગ્રસ્ત થતા જ હોસ્પિટલમાં ખસેડાયા છે. માણસામાં કમોસમી વરસાદથી એપીએમસી માર્કેટની હાલત બગડી. વરસાદી પાણીમાં ઘઉંનો જથ્થો વહેતા નજરે પડ્યો. અચાનક આવેલા ભારે વરસાદથી ઘઉંના જથ્થાને નુકસાન. પાણીમાં ઘઉં વહી જતા વેપારીઓ અને ખેડૂતોને નુકસાન. એપીએમસીમાં રાખેલા ઘઉં સહિત અન્ય પાકને પણ નુકસાની પહોંચી છે. અન્ય પાક પણ પલળ્યા છે. વરસાદી પાણીમાં કઈ રીતે ઘઉંનો આ જથ્થો નુકસાનગ્રસ્ત થયો છે તેના દ્રશ્યો સામે આવ્યા. પાણીમાં ઘઉંનો જથ્થો વહી રહ્યો છે. એપીએમસી માર્કેટમાં પહેલેથી જ કેમ કાર્યવાહી ન કરવામાં આવી તે સૌથી મોટો સવાલ. અહીં ઘઉંનો જથ્થો પાણીમાં વહી રહ્યો છે. આ નુકસાનીની તબાહીની તસવીરો સામે આવી છે માણસાના એપીએમસી માર્કેટ યાર્ડથી. પહેલાથી જ વ્યવસ્થા કરી દેવામાં આવી હોત તો વેપારીઓ અને ખેડૂતોને આ નુકસાની ન થઈ હોત. માણસામાં વરસાદ બાદ એપીએમસી માર્કેટમાં હાલત બગડી છે. વેપારીઓ અને ખેડૂતોને સતત નુકસાન. ચાર કલાકમાં 37 તાલુકાઓમાં કમોસમી વરસાદ ખાબક્યો. અરવલ્લીમાં સૌથી વધુ 1.18 ઇંચ વરસાદ વરસ્યો. માણસામાં 1 ઇંચ વરસાદ ખાબક્યો. 7 તાલુકામાં અડધો ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે. કમોસમી માવઠાના કારણે લોકો પરેશાન થઈ રહ્યા છે. ખેડૂતોને સતત નુકસાનીની ભીતિ. ખેડૂતો પાયમાલ થવાના આરે, કારણ કે આ પહેલા માર્ચમાં જે માવઠું વરસ્યું હતું તેના ઘા સુકાયા નથી. એવામાં વધુ એક ફટકો ખેડૂતોને પડ્યો છે. 4 કલાકમાં 37 તાલુકાઓમાં કમોસમી વરસાદ વરસ્યો છે. અરવલ્લીમાં સૌથી વધુ 1.18 ઇંચ વરસાદ ખાબક્યો. માણસામાં 1 ઇંચ વરસાદ વરસ્યો. 7 તાલુકામાં અડધો ઇંચથી વધુ વરસાદ વરસ્યો. ફરી માવઠાનો મગજ છટક્યો છે. ફરી માવઠાનો ધોધમાર રાઉન્ડ આવ્યો. આ વખતે ઉત્તર ગુજરાતમાં માવઠાનો વધુ માર જોવા મળ્યો. આકાશી આફત એવી વરસી છે કે ખેડૂતોનું ધનોત નીકળી જશે. હજુ પણ માવઠાની આ ઘાત ટળી નથી. હજુ પણ માવઠાના એક પછી એક રાઉન્ડની આગાહી છે. ઉત્તર ગુજરાતમાં માવઠાનો માર. અરવલ્લીમાં વરસી આકાશી આફત. પંચમહાલમાં ઉડ્યા પતરા. મહેસાણામાં પણ માવઠું મુશળધાર. આગાહી મુજબ જ અરવલ્લીમાં માવઠાએ ધડબડાટી બોલાવી. બાયડના અંતરિયાળ વિસ્તારોમાં તોફાની વરસાદ વરસ્યો. કેટલીય જગ્યાએ ભારે પવન સાથે કરા પણ પડ્યા. વારેણા, બોરમઠ, અરજણ વાવમાં વરસાદ વરસ્યો. કેટલીય જગ્યાએ વૃક્ષો ધરાશાયી થવાની ઘટનાઓ પણ બની. માવઠાના કારણે ખેડૂતોની માઠી દશા બેઠી છે. અરવલ્લીના બાયડ તાલુકામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે. બાયડ દહેગામ રોડ પર ભારે પવનના કારણે વૃક્ષો ધરાશાયી થયા છે. વૃક્ષો પડતા વાહન વ્યવહારને અસર પહોંચી છે. મિની વાવાઝોડા જેવી સ્થિતિ સર્જાતા ભારે નુકસાન થયું. વરસાદ અને વાવાઝોડાના કારણે કેટલાક વૃક્ષો ધરાશાયી થયા. વૃક્ષો હાઈવે પર પડતા રસ્તો બ્લોક થયો છે. રસ્તા પર વાહન વ્યવહાર ખોરવાઈ જતા વાહનોનો ખડકલો જોવા મળ્યો.
અરવલ્લીના મોડાસામાં પણ માવઠાનો માર જોવા મળ્યો. શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ભારે પવન સાથે માવઠું ખાબક્યું. ઉમેદપુર, જીવનપુર, ઇસરોલમાં માવઠું પડ્યું તો ટીંટોઈ, દુધાલિયા સહિતના વિસ્તારોમાં પણ કમોસમી વરસાદનો કહેર જોવા મળ્યો. વરસાદના કારણે ખેડૂતોને મોઢા સુધી આવેલો કોડિયો છીનવાઈ ગયો છે. અરવલ્લીના મેઘરજ શહેરમાં કમોસમી વરસાદ ખાબક્યો. રેલાવાડા, જીતપુર સહિત ગ્રામ્ય વિસ્તારમાં પણ માવઠાનો માર જોવા મળ્યો. મેઘરજ શહેરમાં વરસાદના કારણે રસ્તાઓ પર વરસાદી પાણી ફરી વળ્યા. ભારે પવનના કારણે પતરા ઉડ્યા. પંચમહાલના ગોધરામાં પણ બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો અને મિની વાવાઝોડું ફૂંકાયું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. ગોધરાના વેજલપુર રોડ પર ભારે પવનના કારણે પતરા ઉડ્યા. શેડ ડગુમગુ થઈ ગયા હતા. આંધી વંટોળ સાથે ભારે પવન ફૂંકાયો હતો, જેના કારણે વિઝિબિલિટી ઘટી ગઈ હતી. થોડા સમય માટે અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. હવામાન વિભાગની આગાહી મુજબ જ ભર ઉનાળે અહીં ચોમાસા જેવો માહોલ જોવા મળ્યો. કેટલાય વિસ્તારોમાં કમોસમી વરસાદ ખાબક્યો, જેના કારણે જેમના ઘરે માંગલિક પ્રસંગોનું આયોજન છે તેઓ ચિંતામાં મુકાયા. સાથે ઈંટ ઉત્પાદકો પણ માવઠાના મારના કારણે ચિંતિત બન્યા છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યના અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ અને મિની વાવાઝોડાની આગાહી કરવામાં આવી હતી. જે મુજબ મંગળવારની બપોરે પંચમહાલ જિલ્લાના ગોધરા પંથકમાં ભારે તીવ્રતા સાથેના પવન સાથે જ કમોસમી વરસાદ વરસ્યો હતો, જેને લઈને એક તબક્કે જનજીવન અસ્તવ્યસ્ત બન્યું એ પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા હતા. જો કે ભારે પવનને પગલે કમોસમી વાવાઝોડાએ પાછળથી વિનાશ વેર્યો એ પ્રકારના દ્રશ્યો ગોધરા શહેરમાં જોવા મળ્યા હતા. ગોધરા શહેરના કલેક્ટર કચેરી માર્ગ હોય, જૈન સોસાયટી હોય કે અન્ય વેજલપુર બાયપાસ રોડ વિસ્તારનો વિસ્તાર હોય, ત્યાં પતરાના શેડ ઉડ્યા હતા, વૃક્ષો ધરાશયી થયા હતા, વીજપોલ પર ધરાશયી થયા હોવાની ઘટનાઓ સામે આવી હતી. આ ઉપરાંત પંચમહાલ જિલ્લાના મોરવા હડપ પંથકમાં પણ કમોસમી માવઠું વરસ્યું હતું. દરમિયાન ભારે તીવ્રતા સાથેના પવનને કારણે અનેક વૃક્ષો ધરાશયી થતા સંતરોડથી સંતરામપુર જતા માર્ગ ઉપર ખાનપુર પાસે માર્ગ બંધ કરવાની ફરજ પડી હતી. સાથે સાથે જો વાત કરવામાં આવે તો ભારે તીવ્રતા સાથેનો જે પવન હતો, મિની વાવાઝોડું હતું, જેને લઈને જે કોઈ વાહન ચાલકો હતા તે જે તે સ્થળે વાહનો લઈને થંભી ગયા હોય એ પ્રકારના દ્રશ્યો પણ મુખ્ય હાઈવે પર જોવા મળ્યા હતા. મહેસાણામાં તેજ આંધી સાથે કમોસમી વરસાદ ખાબક્યો. ઉનાવામાં પણ ભારે પવન સાથે કમોસમી વરસાદ ખાબકતા અફરાતફરી મચી ગઈ. માર્કેટ યાર્ડની અંદર માલ બચાવવા માટે દોડાદોડી થઈ ગઈ હતી. મહેસાણા જિલ્લામાં કરા અને પવન સાથે વરસાદ ખાબક્યો. વિસનગર, બહુચરાજી, સાપાવાડા સહિત ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદ ખાબક્યો, જેના કારણે ખેડૂતોને ભારે નુકસાનીની ભીતિ છે. આણંદ જિલ્લાના ખંભાતમાં કમોસમી વરસાદ ખેડૂતો પર કહેર બનીને તૂટી પડ્યો. ઘઉંની કાપણીની સિઝન ચાલી રહી છે, ત્યારે જ વરસાદ પડતા ઘઉંના પાકને ભારે નુકસાનની ભીતિ છે. તો પાટણ જિલ્લાની વાત કરીએ તો પાટણમાં પણ બપોર બાદ વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. આકાશમાં કાળા ડિબાંગ વાદળો વચ્ચે કમોસમી માવઠું ખાબક્યું. ચાણસ્મા શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં ભારે પવન સાથે કમોસમી માવઠું ખાબક્યું, જેના કારણે ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે સાબરકાંઠા જિલ્લાના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. હિંમતનગર શહેર અને આસપાસના પંથકમાં છૂટોછવાયો કમોસમી વરસાદ વરસ્યો છે. સામાન્ય પવન સાથે કમોસમી વરસાદી છાંટા કમોસમી વરસાદને લઈ ઉનાળુ પાક પકવતા ખેડૂતો ચિંતિત બન્યા છે. તો બીજી તરફ હિંમતનગરના આસપાસના પંથકમાં છૂટોછવાયો કમોસમી વરસાદ વરસ્યો છે. ગઢોડા, હડિયોલ, કેશરપુરા, કરણપુર, ગામભોઈ સહિતના વિસ્તારમાં કમોસમી વરસાદ ખાબક્યો. લોકોને ગરમીથી રાહત મળી. ખેડા જિલ્લાના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે. માતરના ગ્રામીણ વિસ્તારોમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ ખાબક્યો. ભલાડા, સિંજીવાડા અને પરિયેજ સહિતના ગામડાઓમાં વરસાદી ઝાપટું પડ્યું. ભર ઉનાળે વીજળીના કડાકા ભડાકા સાથે અષાઢી માહોલ છવાયો. કમોસમી વરસાદના કારણે ખેડૂતોમાં ચિંતા વ્યાપી. નડિયાદમાં ભારે પવન શરૂ થતા મિની વાવાઝોડા જેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. વડોદરાના સાવલીમાં પણ મિની વાવાઝોડા સાથે વરસાદ ખાબક્યો. સાવલી આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ કમોસમી વરસાદના કારણે ખેડૂતોને ભારે નુકસાનીની ભીતિ છે. ભરૂચ જિલ્લામાં અચાનક વાતાવરણમાં પલટો આવતા જંબુસર તાલુકાના કાવી, કંબોઈ સહિતના ગામોમાં કમોસમી વરસાદ રવિ પાક માટે નુકસાની લઈને આવ્યો છે, જેના કારણે ખેડૂતો ચિંતિત બન્યા. ખેતી પર આધારિત ખેડૂતો માટે આ વરસાદ આર્થિક નુકસાનરૂપ સાબિત થઈ શકે છે.
ભાવનગર શહેર સહિત જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો। શહેરમાં વાદળોના ગડગડાટ સાથે કમોસમી વરસાદ શરૂ થયો। માવઠાથી બાગાયતી પાકોને ભારે નુકસાનની ભીતિ છે। કેટલીય જગ્યાએ ભારે પવન અને વરસાદના કારણે વીજ પુરવઠો પણ ખોરવાયો। ભર ઉનાળે દેશમાં ચોમાસા જેવો માહોલ। ઉત્તરથી દક્ષિણ માવઠાનો માર। ગુજરાત પર પણ સંકટ યથાવત। દેશના કેટલાય ભાગોમાં બદલાયો મોસમનો મિજાજ। ઉત્તર ભારતથી લઈ દક્ષિણ ભારત સુધી વરસાદે ધડબડાટી બોલાવી છે। દેશમાં હજુ ઉનાળો ટોપ ગિયરમાં આવી જ રહ્યો હતો ત્યાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી વાતાવરણમાં પલટો આવતા તેના પર બ્રેક વાગી ગઈ। ગુજરાતમાં જ નહીં, દેશના અનેક વિસ્તારોમાં ગરમીના માહોલ વચ્ચે મેઘગર્જના અને પવન ફૂંકાવાની સાથે કમોસમી વરસાદ તૂટી પડ્યો। ગુજરાતની જેમ જ દેશના અનેક વિસ્તારોમાં ચોમાસું જાણે શરૂ થઈ ગયું હોય તેવો વરસાદ પડ્યો। આકાશી ઘાતની જેવી આગાહી હતી તે પ્રમાણે જ માવઠું પડ્યું। કેટલીય જગ્યાએ કરા પડ્યા તો કેટલીય જગ્યાએ ગાજવીજ સાથે વરસાદ ખાબક્યો। ઉનાળાની ઋતુમાં લોકો ભીંજાયા, રસ્તા જળતરબોળ થયા તો ખેતરો થયા પાણી। રાજ્યમાં પણ 2 દિવસ માવઠાની આગાહી છે। તે મુજબ જ આજે કેટલાય વિસ્તારોમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો। બનાસકાંઠામાં ફરી ખેડૂતોના માથે ઘેરાયા છે સંકટના વાદળો। જિલ્લાના વાતાવરણમાં સવારથી પલટો આવ્યો છે। વહેલી સવારે જિલ્લામાં કેટલાય વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું। ભર ઉનાળે વાદળછાયા વાતાવરણના કારણે ખેડૂતોના માથે ચિંતાનું મોજું ફરી વળ્યું। હાલમાં રાજ્ય પર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્ક્યુલેશન એમ 2 મજબૂત સિસ્ટમ એક સાથે કામ કરી રહી છે। આ બંને સિસ્ટમની સંયુક્ત અસરના કારણે વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધશે અને ગાજવીજ સાથે છૂટોછવાયો વરસાદ પડી શકે છે। હાલ ગુજરાતના તાપમાનમાં વધુ ફેરફાર નથી નોંધાયો। હાલ રાજ્યના મોટા ભાગના જિલ્લાઓમાં તાપમાન સામાન્યથી નીચું છે। આજથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાની સંભાવના છે, જેના કારણે રાજસ્થાન અને મધ્યપ્રદેશથી જોડાયેલા ગુજરાતના સરહદી વિસ્તારોમાં વરસાદની શક્યતા છે। અંબાલાલ માનીએ તો પશ્ચિમ સૌરાષ્ટ્રના વાતાવરણ પર માવઠાનો ખતરો છે। પશ્ચિમ સૌરાષ્ટ્ર સાથે કચ્છમાં પણ વાતાવરણમાં પલટાની સંભાવના છે। કેટલાય વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ ખાબકવાની સંભાવના છે। અંબાલાલે પહેલા પણ માવઠાની આગાહી કરી હતી, જેને ખેડૂતોની કમર તોડી નાખી છે। રવિ પાક જે તૈયાર થવાની અણી પર હતો તેનો સોથ વાળી દીધો। હવે ઉનાળુ પાકના વાવેતરની તૈયારીઓ વચ્ચે માવઠું દુશ્મન બનીને ત્રાટકવા તૈયાર છે। સૌરાષ્ટ્રના અલગ અલગ ભાગોમાં ત્યાં હળવો વરસાદ થવાની શક્યતા રહે, જેમાં ભાવનગરના ઉપલા ભાગો અને જૂનાગઢના કેટલાક ભાગો અને પશ્ચિમ સૌરાષ્ટ્રના કોઈ ભાગમાં વાદળવાયું કે ક્યાંક હળવો વરસાદ થવાની શક્યતા રહે। જોકે સૌરાષ્ટ્રમાં ગતિવિધિ હમણાં ઓછી રહેવાની શક્યતા રહેશે, પણ પશ્ચિમ વિક્ષોભ જેમ જેમ આવતો જશે તેમ તેમ ક્યાંક તેની અસર થવાની શક્યતા રહેશે। કચ્છના કેટલાક ભાગોમાં અસર થવાની શક્યતા રહેશે। એટલે આ પશ્ચિમ વિક્ષોભ હિંમતનગર, પ્રાંતિજ ઉપરાંત અમદાવાદ, વડોદરા, નડિયાદ અને નીચે છેક ભરૂચના સંલગ્ન ભાગો, દક્ષિણ ગુજરાત સંલગ્ન ભાગો અને કેટલીક અસર મહારાષ્ટ્રના ભાગો સુધીમાં અસર થવાની શક્યતા રહેશે। 2 દિવસ ખેડૂતો ખાસ સાચવજો। અંબાલાલની સાથે જાણીતા હવામાન આગાહીકાર અથરેયા શેટ્ટીએ પણ 2 દિવસ જગતના તાત માથે ઘાતની આગાહી કરી છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે કચ્છ તેમજ ઉત્તર અને મધ્ય સૌરાષ્ટ્રની સાથે ઉત્તર અને પૂર્વ ગુજરાતમાં પણ માવઠા પડી શકે છે। बस 7-8 तारीख को एक और राउंड बेमौसम बारिश की नजर आ रही है। फिर उसके बाद में 10 तारीख से अगर हम बोलें तो फिर थोड़ी एक दो हफ्ते के लिए मौसम सूखा पड़ने का अनुमान है। पश्चिम सौराष्ट्र के और जिले जैसे जामनगर, मोरबी और फिर अगर थोड़ी दक्षिण पश्चिम सौराष्ट्र की तरफ आए तो पोरबंदर और फिर जूनागढ़ के इलाके और कुछ हद तक राजकोट के इलाके भी, इन इलाकों में आज हल्की से मध्यम बेमौसम बारिश देखने मिल सकती है। मेघ गरजने के साथ में लाइटनिंग एक्टिविटी भी होगी और जो सबसे भारी वाले बौछारें हैं उनमें कुछ देर के लिए 30 से 40 किलोमीटर प्रति घंटे की रफ्तार से हवाएं की झटका भी देख सकते हैं। રાજ્યમાંથી 3 સિસ્ટમ સક્રિય।
હવામાન વિભાગે પણ આજે અને આવતીકાલે 2 દિવસ વરસાદની આગાહી કરી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સાથે 2 સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થઈ છે, જેના કારણે રાજ્યના કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, દેવભૂમિ દ્વારકા, જામનગર, રાજકોટ, મોરબી અને સુરેન્દ્રનગરમાં આંધી સાથે કમોસમી વરસાદની આગાહી છે. ઉત્તર ગુજરાતમાં વીજળીના કડાકા ભડાકા સાથે કમોસમી વરસાદ પડવાની સંભાવના છે. કેટલીક જગ્યાએ 30 થી 40 કિલોમીટરની ઝડપે પવન फूंकाई सके छे. आज हम हल्का से मध्यम बरसात का पूर्वानुमान दे रहा है. इसके साथ आपका आंधी रहेगा, बिजली गिरने का भी संभावना रहेगा और तेज हवा की गति 30 से 40 किलोमीटर प्रति घंटा में रहेगा. इसमें जो डिस्ट्रिक्ट आज हम हल्का से मध्यम बरसात और बिजली गिरने का आंधी के साथ पूर्वानुमान दे रहे हैं, येलो वार्निंग के साथ उत्तर गुजरात में कुछ ही स्थान में जो डिस्ट्रिक्ट आ रहा है, बनासकांठा, पाटन, मेहसाना, उत्तर गुजरात के सारे डिस्ट्रिक्ट भी कवर हो रहा है. और दक्षिण गुजरात की जो डिस्ट्रिक्ट है, इक्का दुक्का स्थान में जो डिस्ट्रिक्ट में बारिश होगी, बड़ोदरा, छोटाउदेपुर, नर्मदा, भरूच, तापी और डांग. और सौराष्ट्र कच्छ में जो जिला इसमें आ रहा है, सुरेंद्रनगर, राजकोट, जामनगर, अमरेली, भावनगर, मोरबी, द्वारका, बोटाद एंड कच्छ के लिए दिया गया है. मावठाना राउंड बाद गर्मी वधशे. मावठाना कारणे आगामी 48 કલાક ગરમીમાં કોઈ મોટો ફેરફાર થવાના એંધાણ નથી, પણ પછી ગરમીનો પારો ઊંચકાઈ શકવાની હવામાન વિભાગની આગાહી છે. જો કે દરિયા કિનારે પવનની ગતિ વધુ રહેવાની આગાહી છે. अगले 48 घंटा तक कोई बड़ा बदलाव नहीं रहेगा, लेकिन उसके आगे ग्रेजुअल 2 से 4 डिग्री सेंटीग्रेड टेम्परेचर बढ़तर रहेगा. हमारा कोस्टल क्षेत्रों में अभी जो पवन का दिशा रहेगा, दक्षिण पश्चिम से पश्चिम दिशा से पवन चलेगी. हमारा उत्तर गुजरात की जो तटीय क्षेत्र है, इसमें जो स्पीड रहेगा 25 से 30 और जो गस्टिंग स्पीड रहेगा 35 नॉट्स. ભારે પવનના કારણે રોપવે સેવા બંધ. રાજ્યના કેટલાય વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો છે અને ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. ત્યારે જૂનાગઢમાં પણ 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાતા ગિરનાર પર્વત પર રોપવે સેવા બંધ કરાઈ છે. યાત્રિકોની સલામતીને કારણે તંત્ર દ્વારા નિર્ણય લેવાયો છે. પવનની ગતિ સામાન્ય થયા બાદ ફરી રોપવે સેવા શરૂ કરવામાં આવશે તેવી જાણકારી આપવામાં આવી છે. ગુજરાતમાં માવઠાની આગાહી છે તો દેશના કેટલાય ભાગોમાં મોસમનો મિજાજ બદલાયો છે. તમિલનાડુમાં કમોસમી વરસાદે કહેર મચાવ્યો છે. રાજ્યના કેટલાય વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો. ચેન્નઈમાં ગાજવીજ સાથે વરસાદ ખાબક્યો. ચેન્નઈમાં ચોમાસા જેવો વરસાદ પડ્યો. રસ્તાઓ પાણી થઈ ગયા. થોડા સમય માટે જનજીવન ખોરવાઈ ગયું. ભર ઉનાળે તાપથી બચવા નહીં પણ વરસાદથી બચવા માટે લોકોએ છત્રીનો સહારો લેવો પડ્યો. વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ. લોકોને કાળઝાળ ગરમીથી રાહત અવશ્ય મળી. જો કે આ વરસાદ ખેડૂતો માટે આફત લઈને આવ્યો છે. તમિલનાડુના થંગચિમડમના આ દ્રશ્યો છે, જ્યાં પણ ચોમાસું બેઠું હોય તેવો માહોલ છે. ચારે બાજુ જળબંબાકારની સ્થિતિ છે. અહીં ગણતરીની મિનિટોમાં વરસાદે ધડબડાટી બોલાવી. રસ્તાઓ પર પાણી વહેતા થયા. રસ્તા પર પાણી ભરાતા વાહન વ્યવહારને માઠી અસર થઈ. લોકોએ એપ્રિલ મહિનામાં આ પ્રકારના વરસાદની કલ્પના નહોતી કરી, પણ આ તો કુદરત છે. એપ્રિલ મહિનામાં માવઠાએ ભારે ધડબડાટી બોલાવી. દક્ષિણ ભારત જ નહીં, ઉત્તર ભારતમાં પણ કેટલાય વિસ્તારોમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો. દિલ્હી એનસીઆરના કેટલાય વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો. બાદમાં ઝરમર વરસાદ પડતા દિલ્હી ભીંજાયું. જો કે વાતાવરણમાં પલટા અને વરસાદના કારણે લોકોને ગરમીથી રાહત મળી. સાથે જ વરસાદના કારણે પ્રદૂષણમાં ઘટાડો જોવા મળ્યો, જેના કારણે હવાની ગુણવત્તામાં સુધારો થયો, જેથી લોકોએ રાહતનો શ્વાસ લીધો. આ તરફ રાજસ્થાનના પણ કેટલાય વિસ્તારોમાં વાતાવરણ બગડ્યું. અચાનક જ ફરી કમોસમી વરસાદ ખાબક્યો. બિકાનેરમાં કમોસમી વરસાદ વરસ્યો. ભારે પવન સાથે અહીં વરસાદ વરસ્યો, જેના કારણે લોકોને હાલાકી પડી. રસ્તા પર કેટલીય જગ્યાએ પાણી વહેતા થયા તો કેટલીય જગ્યાએ વીજ પુરવઠો પણ ખોરવાઈ ગયો. જો કે મહાનગરપાલિકાએ વીજ પુરવઠો ફરી પૂર્વવત કરવા માટે કવાયત હાથ ધરી હતી. રણ પ્રદેશ જેસલમેરનો આ નજારો છે, જ્યાં 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો. જાણે મિની વાવાઝોડું ફૂંકાયું હોય તેવો માહોલ જોવા મળ્યો. તોફાની પવન સાથે માવઠું ખાબક્યું, જેના કારણે રસ્તાઓ પર ચોમાસાની જેમ પાણી વહેતા થયા. રાતના સમયે તો માવઠાએ ધડબડાટી બોલાવી જ હતી. સવારે પણ માવઠાનો માર જોવા મળ્યો. બજારની અંદર પણ પાણી ભરાયેલા જોવા મળ્યા. આ વરસાદના કારણે સૌથી
સૌથી વધુ ચિંતિત ખેડૂતો બન્યા છે, કેમ કે કાપણી કરેલો પાક વરસાદમાં પલળી ગયો છે, જેના કારણે ખેડૂતોને ફરી આર્થિક ફટકો પડ્યો છે. ઉત્તર પ્રદેશના બુલંદ શહેરના શિકારપુરમાં પણ કુદરતનો કહેર જોવા મળ્યો. ભારે પવન અને કરા સાથેના વરસાદે ખેડૂતોના મોં સુધી આવેલો કોળિયો છીનવ્યો. તૈયાર ઘઉંનો પાક જમીનદોસ્ત થયો. માવઠાથી નુકસાનીને લઈ ખેડૂતોએ સરકાર પાસે વળતરની માંગ કરી. ચોમાસાને લઈ સ્કાયમેટની શું આગાહી? ચોમાસાને લઈ સ્કાયમેટની પ્રથમ આગાહી સામે આવી છે. ખાનગી હવામાન સંસ્થા સ્કાયમેટનું અનુમાન છે કે આ વર્ષે ચોમાસું સામાન્ય કરતાં નબળું રહેશે. અલ નીનોની અસર મજબૂત થવાની ધારણા છે, જે સિઝનના બીજા ભાગમાં અસર કરશે, જેના કારણે મધ્ય અને ઉત્તર પશ્ચિમ ભારતમાં ઓછો વરસાદ પડી શકે છે, જ્યારે જુલાઈ અને સપ્ટેમ્બર મહિના દરમિયાન પણ નબળો વરસાદ પડવાની સંભાવના છે. ટીટોળીએ ખેતરમાં ઈંડા મૂક્યા. બીજી તરફ અરવલ્લીમાં ટીટોળીએ ઈંડા મૂક્યા છે. માલપુરના અણિયોર ગામે એક ખેડૂતના ખેતરમાં 3 ઈંડા મૂક્યા છે. ખેતરની અંદર વાવેતરમાં 3 ઈંડા જોવા મળ્યા છે, જેના કારણે ખેડૂતોમાં ખુશીની લહેર છે, કેમ કે એવી માન્યતા છે કે ટીટોળી જ્યારે ખેતી પાકમાં ઈંડા મૂકે ત્યારે પાક સારો થાય છે, ચોમાસું સારું રહે છે.